ઢીંગુ નાની હતી ને તે જે હે ને ભાઈ સદભાવનાના લાડ ધક્કા ચાલુ થઈ ગયા હવે એવું લાગે છે પાછા ધક્કા ચાલુ થવાના હે આને હાટો અમે દવા લાવ્યા અહીંયા મારા બા છે ને દવા એની હારે મેચ કરે આમ આ છે ને મારા બાની દવા એ પાસે એની હારે મેચ કરે ઢીંગુ એનો નનકો ભાઈ આવવાનો છે કા હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનું છે ને અત્યારે થઈ જશે ભાઈ હવારમાં છે ને ભાઈ તૈયાર થઈ જશે હું તો નહીં છું ભાઈ હું તો છે ને સૌ એવો ને એવો સૌ બાકી છે ને અહીંયા છે ને આ મા દીકરો છે ને ભાઈ તૈયાર થઈ જશે તો કા તૈયાર થઈ ગયા ત્યાં જવું દવાખાને જવાની ત્યાં જવાની દવાખાને પણ ત્યાં સદભાવને જવાની છે સદભાવના ભાઈ છે ને દવાખાને જવાનું છે દવાખાને કેમ જવાનું હોય હું છે ભાઈ બધું તમને એને આગળ ખબર પડી જાય કારણ કે છે ને અમારે ઢીંગુને બાકી છે ને અત્યારે ભાઈ છે ને થઈ ગયું આમ તો ઘણું મોડું પણ દવાખાને જવાનું હોય કા ભાઈ હા એમ દવાખાને જવું છે કોની હા એમ આમાં છે ને ભાઈ જવું પડે એમ છે દવાખાને કા ઢીંગુ કા ઢીંગુ ઢીંગુ કેમ એટલી મોજમાં છે હે આ ઢીંગુ કેમ એટલી બધી મોજમાં છે કારણ કે ભાઈ છે ને દવાખાને જવું છે ને ના છે ને ભાઈ વારો આવતા વાર લાગી જાય ને આપણે છે ને હણમાં છે ને ભાઈ પહેલે વહેલા જઈએ છીએ કારણ કે ઢીંગુ નાની હતી ને ત્યાંથી છે ને ખબર જ હતી કે ભાઈ આપણે છે ને બે અહીં ન દેખાડવા જવાનું હોય પહેલાં છે ને 12 નંબરના વોર્ડમાં દેખાડવાનું હોય પણ અત્યારે છે ને ભાઈ નવો કેસ કઢાવી ને એટલે છે ને પહેલાં છે ને કેમાં જવાનું હોય 1 નંબરમાં જવાનું હોય બાકી ઢીંગુ નાની હતી ને તે જે છે ને ભાઈ સદભાવનાના લાડ ધક્કા ચાલુ થઈ ગયા હવે એવું લાગે છે પાછા ધક્કા ચાલુ થવાના હે મારો બાપડો હે એમાં દાંત શું કાઢે કા ઢીંગુ એમાં ઢીંગુ છે ને ભાઈ દાંત કાઢે બાકી છે ને અત્યારે ભાઈ છે ને મોડું થઈ ગયું છે પણ હાલો અત્યારે ભાઈ ગમે છે ને જી આવી હા હે એ છે ને ખાલી નખરા કરે છે હાલ બારી અમે જઈએ દવાખાને કેમ લાગે હે નહીં આવું ને હાલો તમે જાય બા ફેમિલી તો આપણને છે ને ભાઈ કેસ આપેલો હતો ને એક ઠેકાણ છે ને ભાઈ બતાવવાનો હતો ને એને બતાવી દીધું ને ભાઈ બીજે ઠેકાણ છે ને 12 નંબરમાં દેખાડવા જવાનું કીધું ને તો ના છે ને ભાઈ એટલી ટ્રાફિક હતી ને કે 100-150 જણા તો છે ને ભાઈ વાટે બેઠા ને ખાલી 1 કલાક ખુલ્લું રહેવાનું હતું એટલા માટે છે ને ભાઈ અમે 2 કલાક તપીને વીએ હતા કેટલા વાગ્યે ખબર 1:10 છે 5 છે 1 વાગી જાય ને 5 મિનિટ બાકી છે ને ભાઈ હવે અમે કંઈ ખાઈ પીને નિરાયતે પાછા છે ને ભાઈ જઈશું એટલે છે ને વાંધો ન આવે ને કદાચ ને વારો વહેલા આવી જાય એમ એટલે છે ને ભાઈ અત્યારે બેઠા હોત ને તો પાછથી 2 કલાક બેસત ને તોય ભાઈ વારો ન આવત ને અત્યારે છે ને મારા બાનો ને ભાઈ છે ને હજી ગોદરાનું કાંઈ મેળ નહીં એવું છે કાંઈ વાંધો નહીં ભાઈ બપોર થઈ જાય બપોર કરી લીધા કે આવડા છે ને ભાઈ બપોર કરી લીધા આપણે છે ને ભાઈ બાકી છે બાકી આમાં ઢીંગલો હોઈ ગયો કાં ને અત્યારે ભાઈ જમવામાં છે ને બની ગયેલી છે ભાઈ કઢી અને અમારે છે ને કેવું ખબર છે કઢી હોય ને કઢી તો 2.5 રોટલા ઉપડી જાય એવું અમારે છે ને ભાઈ પહેલાંના સમયની અંદર છે ને ભાઈ ગઢિયા કહેતા કઢી બનાવતા અઠવાડિયાની અંદર એકવાર ને 2.5 રોટલા ઉપાડી લેતા બાકી છે ને ભાઈ રોટલા તો અમારે કેટલા છે એટલા રોટલા છે તો બાકી છે ને ભાઈ આવી જાવ જમવા ફેમિલી મસ્ત મજાનું છે ને ભાઈ જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે ભાઈ 3 ને અત્યારે છે ને ભાઈ અમારે નીકળી જવાનું હતું કારણ કે અમારે છે ને ભાઈ વારો હે 3 વાગ્યે તો વહેલા જઈએ ને તો વારો ગાયકામાં આવી જાય ને આ દુખરે છે ને ભાઈ આપણે ઢીંગુબેનને છે ને અહીંયા મારા બા છે ને ભાઈ પૂર આવે જો હજી તો ડોળા કાઢે છે પણ હુઈ જાય કેમ લાગે બા હા એમ રોતી નહીં ને એટલે લગભગ હુઈ જાય બાકી આ દીદી છે ત્યાર કા હા ના એ તો એક સાહેબ તમારા અહીં હોતા હે પાછા કા કાગળિયા છે ને આમાં ઠેલીમાં છે કા હે બધે કાગળિયા લીધા પડે ઓલા જૂના કાગળિયા બધા લીધા પડે ને હા એમ લીધા પડે ભાઈ જૂના કાગળિયા છે ને બધા લીધા પડે એટલે છે ને હજી તો આ છે ને થાથાવડા કરવામાં રૂસીને આવતી પડે પછી પાછા છે ને બાનું કોણ આવશે ખબર છે આને મેં કીધું પણ એ હલ્લે જ નહીં આમ સમજો અત્યારે લગણી શું કરતી હવે એ અત્યારે છે ને ભાઈ આટા મારવા જાય છે બોલો બાકી ભાઈ છે ને કાગળિયામાં લીધેલા છે ને અમારે છે ને ભાઈ સદભાવના હતા ને અમે સદભાવનાની અંદર છે ને ભાઈ એમાં રાજુભાઈ છે ને ગાડી બદલાવા આવ્યા એને જવાનું હતું મોવા તે ભાઈ છે ને આપણે આ વિક્રમ પટેલની ગાડી છે ને ભાઈ મને દેતા ગયા ને આપણી વાળી ગાડી છે ને એ લેતા ગયા ને પછી બીજી ગાડી છે ને એ તો પછી ગામમાં મેકીને વી ગયા આપણે R15
એટલે ભાઈ બધું એવું બધું છે. બાકી છે ને ભાઈ ગાયકામાં પગી જઈએ સદભાવના ને ના જઈને પછી છે ને ભાઈ વારો આવી જાય તો વાંધો નહીં, અગર વારો નહીં આવે ને તો લોસે ચડી જાય. કા ઢીંગલા ને ઢીંગલો તો અમારે ઊંધો છે બાપુ. અંજવાળું હતું ને તીવા ઠેક આવ્યા ભાઈ ને અંધારું થઈ ગયું. કા થાકી ગયા ભાઈ. હાલો ઘેરે ભાઈ ચાલો. ફાઇનલી ભાઈ છે ને અમે ઘેરે આવી જાય છે ને ભાઈ. આજમાં છે ને ભાઈ અમે એટલા હેરાન છે એની વાત જવા દો. કારણ કે છે ને ભાઈ સવારમાં આપણે 11 વાગે આપણે દવાખાનાની અંદર આપણે પહોંચી ગયા 11 વાગે. તો 11 વાગ્યાથી છે ને ભાઈ આપણે 1 વાગ્યા લગન દવાખાને રહ્યા. પછી આપણે 2 કલાક છે ને ભાઈ ઘેરે રહી આવ્યા. પછી છે ને 3 વાગે આપણે ઘેરેલી દવાખાને ગયા. તો 3 વાગ્યા લઈ ગયા ને તો 3 વાગ્યાથી ભાઈ અત્યારે કેટલા વાગ્યા ખબર છે? કેટલા વાગ્યા? 8 વાગે છે ને આપણે પગ્યા 8:15 છીએ અત્યારે. પણ આપણે છે ને ભાઈ 10 મિનિટ થઈ ગયા આપણે ઘેરે આવ્યા ને એની એટલી મિનિટ છે. હવે તમે વિચાર કરો તમે કેટલો સમય લાગ્યો. ને અમે છે ને ભાઈ બપોર પછી ગયા ને 3 વાગે આવ્યા. તમે આ ઢીંગુને છે ને ઘેરે મેકતા આવ્યા. કા ઢીંગુ? ને આ ઢીંગુ અમારે આ બસારી આ લબડી ગઈ. શું કહો? 5 વાગ્યા સુધી સુઈ રહી. 5 વાગ્યા લગન સુઈ રહી? વાહ ભાઈ વાહ. નામ જો આની હાટો અમે દવા લાવ્યા. અહીંયા મારા બા છે ને દવા એની હારે મેસ કરે. આમ આ છે ને મારા બાની દવા એ પાસે એની હારે મેસ કરે. હે એવું? આ બધાને છે ને દવાખાને જવાનું, બેનને ઓપરેશન કરાવવાનું. ને અમારા ભાઈ હે ને હું તમને કીધું ભાઈ આને હે ને ઓપરેશન કરાવવાનું કીધું. કા એ તો કે ને બાકી આવી ભાઈ બધી છે ને દવા આપી દો. 2 દવા હાથમાં છે, ઢીંગુના હાથમાં 3 દવા અહીંયા પીડી ને એક આ છે ને ભાઈ આપણને ઠેલી આપી. આની અંદર છે કાગળિયું દવાનું એવું બધું છે. કા તને ભાઈ દવા આપી કઈ? એ કોનો બતકડો લઈને ભી આવેલા ઠે? તારે દવા લેવી? તને કઈ દુખાવો થાય? ને દુખાવો થતો? બાકી ભાઈ છે ને અમારે છે ને ઢીંગુ છે ને ઢીંગુ એનો નનકો ભાઈ આવવાનો છે. કા એવું કાંઈ હે નહીં ભાઈ. અમારે ઢીંગુ નનકો ભાઈ નહીં આવવાનો, પણ એને છે ને ભાઈ આ ટાંકા ને એવું દુખે ને એના કારણે છે ને અમે દવા લેવા ગયા. કા એવું થયું ને? કારણ કે આને ભાઈ છે ને આપણે આ ઢીંગુ નાની છે ને તે દી આવેલું હતું સીઝર આવેલું હતું એના કારણે છે ને ભાઈ ટાંકા દુખવા આવ્યા એટલે છે ને દવા લેવા ગયા. બાકી બીજું કંઈ હતું નહીં ભાઈ. બાકી અગર તમે પાસે વેમમાં ન રહી કે ભાઈ પરુણભાઈ તમારે થોડી નાની આવી છે એટલે ભાઈ એને ટાંકા દુખતા ને એટલે દવા લેવા ગયા. બાકી છે ને ભાઈ અત્યારે 8 વાગી ગયા ને અત્યારે છે ને ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે ને અત્યારે ઠેક અમે આવ્યા. કારણ કે આજ છે ને ભાઈ હેરાન છે ને એની વાત જવા દો. કારણ કે છે ને હું 50 રૂપિયાના બહાર બેઠો માવા ખાઈ ગયો. બોલો 50 રૂપિયાના માવા ખાઈ ગયો. પછી લાગવા માંડી પેટમાં છે ને વાઈટ હાલવા માંડી. પછી ખાવા જો પાણીપુરી. તો પાણીપુરીની લાયરી છે ને ભાઈ મને ભાવે ને સદભાવના એ લાયરી બંધ હતી. એટલે પછી છે ને મેં એક વડાપાવ ખાધો, દાબેલો ખાધો. પણ એમાં ભાઈ છે ને કંઈ રામ્યું નહીં કારણ કે ચટણી રામી એવી નહોતી. હો તમારી હાટો શું લાવે? તારે ખાવાના તો દાબેલી? હે દાબેલી ખાવ? તને તારે ખબર હોય? આ તો આરામ બેઠી. કારણ કે છે ને આજ ભાઈ કારણ કે આખો દી ભાઈ બેઠા પછી શું થાય એમ. બાકી અત્યારે બેન રોટલા ઘડવા મળ્યા પછી છે ને જમી લેવું કાબે. આજ બેનનો વારો આવી ગયો ને? હા એમ આજ છે ને ભાઈ બેનનો વારો આવી ગયો. કારણ કે અમે છે ને ભાઈ મોડા પગ્યા કે એના કારણે વહેલા આવી જાવ ને તો ભાઈ તૈયાર હોય. નકર અત્યારે તો અમે છે ને ભાઈ વાળું કરી લીધા હોય કે બા? હા એમ કાંઈ વાંધો નહીં ભાઈ. આને શું કહેવાય ભાઈ ખબર છે? બાયગઢ કહેવાય. બાયગઢ નહીં બાયગઢ છે ને પેલા અમે નનકા હતા ને તેથી છે ને ભાઈ બહુ બીવરાવતા. કારણ કે છે ને ભાઈ એ કાનમાં કરી ને ફોપટ વીંધો પાડી દે એમ છે ને બહુ કહેતા. બાકી અત્યારે છે ને ભાઈ જમવાનું બની જશે મસ્ત મજાનું. આમ જોવો ભાઈ રોટી ને શાક છે ભાઈ બટેટાનું ને રીંગણાનું ભાઈ લઈ લો ને એ મરસા તેડાલા છે આપણે ને આ એક મરસા ઉપર તો છે ને ભાઈ ફેલ થઈ ગયું. તો કેવું થઈ ગયું? દરમાઈ ગયું. ખાવું ને મરસું ખાવું ને? નહીં મજા આવે છે? એક તો ખાવું પડે ને. મજા આવે છે એલા. બાકી ભાઈ આવી જાવ જમવા ભાઈ. જો અમારે આવી રીતનું હોય ભાઈ. ફેમિલી તો મસ્ત મજાનું છે ને ભાઈ જમી લીધું છે ને અત્યારે છે ને આવી ગયા ભાઈ આપણે રૂમની અંદર ને અત્યારે છે ને ભાઈ દવા બવા પી લીધી? કઈ ફેર લાગે? ફેર નહીં લાગતો હજી. કેમ? એમ તરત થોડો ફેર લાગે દવા પીધા ફેર નહીં. આજ છે ને ભાઈ આખો દે છે ને ભાઈ દવાખાનામાં આવી ગયો. કારણ કે ભાઈ હે ને ભીડ જ એટલી હતી ને કે વારો આવે એમ જ નતા. એમ વારો ન આવે બધા હવારમાં બેઠા. હા એમ બધા હવા દીને ગયેલા હોય ને એટલે ભાઈ શોર્ટકટ વારો હવે નહીં. એટલે બધાને હારે છે ને લેનમાં રહેવું પડે. ને આટલું બધું ટ્રાફિક હતું ને એના કારણે છે ને લેનમાં રહેવું પડ્યું. ને બાકી છે ને ભાઈ ઢીંગુ બેન તો અમારે હોઈ જ ગયા. કાં ઢીંગુ હોઈ જ ગઈ. ને બાકી ભાઈ
આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.